નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન। સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા અંગે થશે કાર્યવાહી। પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ વાહનોને લઈને મુશ્કેલી। ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ। પોરબંદરથી રોરો ફેરી અંગે 1 એપ્રિલે રાજ્ય સરકારની જાહેરાત। 10,000 કરતાં પણ વધારે માણસોની કેપેસિટી ધરાવતી ક્રૂઝ હવે પોરબંદરમાં। પોરબંદર તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં ચોરીની ઘટના। સોનાના દાગીના, રોકડ રૂપિયા તથા ડોલરની પણ ચોરી। પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા અંગે કડક કાર્યવાહીની માહિતી આપી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગામતળ, ગોચર અને રોડ રસ્તા સહિતની જગ્યાઓ પર કરેલા દબાણને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેથી જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ હટાવવા જણાવવામાં આવે છે અને સ્વેચ્છાએ ન હટાવાયેલા દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવશે। ત્યારે દબાણ હટાવવા માટેનો ખર્ચ પણ દબાણ કરનાર પાસેથી વસૂલવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને સરકારી જમીનો, જાહેર જગ્યાઓ, વોટર બોડીઝ, જાહેર રસ્તાઓ વગેરે પ્રકારની તમામ જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। આજે હું આ મીડિયા થકી આવું ગેરકાયદેસર દબાણ કરનારા તમામને તંત્ર વતી જાણ કરું છું કે આપ સૌ આપના દ્વારા આવી સરકારી કે જાહેર જગ્યામાં કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લો। તંત્ર દ્વારા આવા દબાણો શોધીને નામદાર સુપ્રીમ કોર્ટની SOP મુજબ પ્રથમ તેઓને પોતાની માલિકી હોય તેના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે। માલિકીના પુરાવા રજૂ ન થાય અથવા રજૂ થયેલા પુરાવા માન્ય ન રહે તો એવા સંજોગોમાં દબાણ માનીને ત્યાર પછી એમને દબાણો પોતાની રીતે સ્વેચ્છાએ હટાવવા માટે પણ એક લેખિત નોટિસ આપવામાં આવશે। નામદાર સુપ્રીમ કોર્ટની SOPમાં રેલવેઝ, જાહેર રસ્તાઓ, વોટર બોડીઝ આ પ્રકારની જમીનોમાં આ SOPનું પાલન ન થાય તો ચાલે એવું કહેવામાં આવ્યું છે। આમ છતાં પણ અમે એવામાં પણ 15 દિવસના બદલે ટૂંકો સમય પણ આપશું એમને માલિકી પુરા સાબિત કરવા માટે અથવા તો સ્વેચ્છાએ દૂર કરવા માટે। પણ તમામને ફરીથી જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં અને જો આવું દબાણ આપના દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વેચ્છાએ હટાવી લેવું, નહીંતર તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જ્યારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ આવા દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે। મેં વાત કરી આપને વોટર બોડીઝ, રેલવેઝ, જાહેર રસ્તાઓ એ સિવાયની વાત કરતાં અન્ય જે સરકારી જગ્યાઓ છે તેમાં રહેણાંકના દબાણો માટે નામદાર સુપ્રીમ કોર્ટે 15 દિવસની SOPમાં જાહેર કરી છે। એટલે 15 દિવસની એને માલિકી પુરાવા રજૂ કરવાની નોટિસ અને ત્યાર પછી માલિકી સાબિત ન થાય તો 15 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની નોટિસ। ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર હસ્તક ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે DDO સાથે અમારે ચર્ચા પણ થયેલી છે। એ મુજબ તમામ TDOએ પોતાના તાબાના ગ્રામ પંચાયતોના સરપંચ તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણ ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે। લેખિત સૂચના પણ TDO પોરબંદર દ્વારા આપવામાં આવી છે, રાણા કુતિયાણા પણ આપશે અને આવા દબાણો પણ યોગ્ય કાર્યવાહી દૂર કરીને પંચાયત તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે। અને જો ગ્રામ પંચાયત આવા દબાણ દૂર કરવા નિષ્ફળ જાય તો બે રસ્તા છે। એક પંચાયત તંત્ર પાસે છે કે આવી ગ્રામ પંચાયતને સરકારશ્રીમાં દરખાસ્ત કરી સુપરસીડી કરી અને તાલુકા પંચાયત દૂર કરે, પણ સાથે સાથે મહેસૂલી તંત્ર વતી અમે એવો નિર્ણય કર્યો છે કે જો ગ્રામ પંચાયત ગૌચર અથવા તો ગામતળની આપેલી જમીનોમાં થયેલા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડશે તો આવી ગૌચરની અથવા તો ગ્રામતળની જમીનો છે એ મહેસૂલ તંત્ર પોતાના હસ્તક લઈ લેશે। જો આપની રજૂઆત મુજબ ઘણા વ્યક્તિઓ પોતે
અન્ય વ્યક્તિઓના ગેરકાયદેસર દબાણોની માહિતી આપવા માંગતા હોય પણ એમને કોઈ ડર કે ભય લાગતો હોય તો અમારું જિલ્લા કલેક્ટર કચેરીનું દબાણ સેલ છે જમીન શાખામાં, ત્યાં તેઓ પોતાના નામની કે કોઈપણ પ્રકારની વિગતો આપ્યા સિવાય લેખિતમાં દબાણ જેમણે કર્યું છે તેમની ખાસ કરીને સ્થળ સ્થિતિ સાથેની ચોક્કસ વિગતો આપશે તો એ પણ દબાણ દૂર કરવામાં સામેલ થશે. વધુમાં કલેક્ટરે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ યોગ્ય પ્રક્રિયા કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં કરેલા દબાણની વિવિધ જગ્યાઓની ઓળખ કરી અને દૂર કરવાની કામગીરી ચાલુ છે. જાહેર રોડ, રેલવે, વોટર સપ્લાય ઓથોરિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાકીદે દબાણની કામગીરી કરવામાં આવશે. સરકારી જમીન પર રહેણાંક, ઔદ્યોગિક અને ગોચર સહિત જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં કુદરતી પાણીના વહેણ પરના અડચણો, પાણીનો નિકાલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે. પાણીનો કુદરતી પ્રવાહ રોકનારા સામે પણ સખત પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, એસપી ભગીરથસિંહ જાડેજા અને અધિક કલેક્ટર જે.બી. વદર ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અને અમદાવાદ કરતાં પણ વધારે છે તેવા આક્ષેપો કરી આજે કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા સહિતનાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી, જે ફી હળવી કરવા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શ્રી કોળી સેવા સમિતિ તથા કોળી સેના સહિતની સંસ્થાએ સર્વજ્ઞાતીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે, જેમાં રૂકમણી વિવાહના દિવસે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવની 35 દીકરીઓને શ્રી કૃષ્ણ રૂકમણી સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. આ આયોજનનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાય છે. શ્રી કોળી સેવા સમિતિ તરફથી હિતેશ વિનુલાલ વાજા, ભગવાનજીભાઈ ચાવડા અને લાખાભાઈ મુકરિયા એક સર્વજ્ઞાતિ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ અને સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે, જેમાં 5/5/2025થી લઈ અને 11/5/2025 સુધીનું આયોજન છે. જેમાં દીકરીઓને રૂકમણી વિવાહ સાથે પરણાવવામાં આવશે. તેમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે એનું આયોજન થઈ રહ્યું છે અને તેના માટે સર્વજ્ઞાતિ સમસ્ત જ્ઞાતિજનો માટે છે અને દરેક સર્વજ્ઞાતિના જ્ઞાતિજનોને આપણે જાહેર આમંત્રણ આપીએ છીએ કથા સાંભળવા અને કથાનો લાભ લેવા માટે. અને આપણે દીકરીઓને કુંવરબાઈનું મામેરાના 12,000 રૂપિયા અને 7 ફેરાના 12,000 રૂપિયા આપણે દીકરીઓને અપાવીએ છીએ સરકારી સહાય, અને લગ્નના દિવસે આપણે મેરેજ સર્ટિફિકેટ છે એ દીકરીઓને આપીએ છીએ જે તે અધિકારીઓના હાથે જ. પોરબંદર માધુપુર રોડ પર પસવારી ગામ નજીક બાઇક આડે ભૂંડ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ટીબીનેસ વિસ્તારમાં રહેતા કરશનભાઈ કાનાભાઈ મુસાર નામનો યુવાન બાઇક લઈ અને તેમના ઘરેથી દિવાસા ગામ જતો હતો, ત્યારે પોરબંદરના માધુપુર રોડ પર પસવારી ગામ નજીક બાઇક આડે ભૂંડ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને માધુપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં જન્મ મરણના પ્રમાણપત્ર કઢવાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર 5 રૂપિયા દાખલો કાઢવામાં આવતો હતો, જે હવે 50 રૂપિયા કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્ય સહિત પોરબંદર મહાનગરપાલિકા કચેરી દ્વારા હવે જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરી હવે જન્મ મરણના પ્રમાણપત્ર માટે ચાલુ વર્ષના પ્રમાણપત્ર કાઢવા માટે ₹50 તેમજ જૂના વર્ષના પ્રમાણપત્ર કાઢવા 70 રૂપિયા કરવામાં આવ્યા છે. જો તમારી પાસે સર્ટિફિકેટ હોય અને નામ દાખલ કરવાનું હોય તો તેના 120 રૂપિયા કરવામાં આવ્યા છે. અગાઉ માત્ર 5 રૂપિયાના સર્ટિફિકેટ કાઢવામાં આવતા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર રોડ પર ખરાબ રસ્તાને લઈ અને એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડની સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના સુભાષનગર રોડ પર ખરાબ રસ્તાને લઈ અને સર્જાયેલા અકસ્માતમાં બાઇકમાં સવાર રણમલભાઈ મેહુલભાઈ પરમાર નામના આધેડને ઈજા પહોંચી હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આધેડ સુભાષનગરથી તેમના ઘરે જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, ત્યારે રસ્તાનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જિલ્લા સેવા સદન 2 નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં રહેતો અને પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતો હાર્દિક રણમલભાઈ પાટીલ નામનો યુવાન બાઇક લઈ અને જિલ્લા સેવા સદન 2 નજીકના માર્ગ પરથી પસાર થતો હતો. તે દરમિયાન અન્ય એક બાઇક સાથે તેના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાર્દિક પાટીલને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર અન્ય બાઇક ચાલક નાસી ગયો હતો, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમીની ઉજવણીની તૈયારીઓ ધમધમી રહી છે, ત્યારે મહાલક્ષ્મી માતાજીના મંદિરે બેઠક યોજવામાં આવી હતી અને શોભાયાત્રા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 6/4/2025 ને રવિવારના રોજ શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ સમાજ અને જ્ઞાતિના આગેવાનોની પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આવનારા દિવસોમાં યોજનારી ભવ્ય અને દિવ્ય શ્રી રામચંદ્ર પ્રભુની શોભાયાત્રાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી અને સૌ સમાજ જ્ઞાતિઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આજની આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદરના સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં પોરબંદરના સાંદીપની આશ્રમના ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંદીપની ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. સાંદીપની શૈક્ષણિક સંકુલના સ્થાપક અને રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત હરિમંદિરના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ યોગ અને કરાટેની હૃદયસ્પર્શી અને રોમાંચક પ્રસ્તુતિ આપી હતી. વિદ્યાર્થીઓની આ અદ્ભુત પ્રસ્તુતિ નિહાળી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સ્તબ્ધ બની ગયા હતા અને તેમણે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સાંદીપની ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમ જ્ઞાન શક્તિ અંતર્ગત એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના એક્સપર્ટ ટ્રેનર સેન્સાઈ મહેશ મોતીવરસ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ તાલીમમાં પ્રશિક્ષિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જેને સંપૂર્ણ સભા મંડપે સ્ટેન્ડિંગ ઓવેશન આપી અને સન્માનિત કર્યું હતું. આ પ્રસંગે સાંદીપની ઇંગ્લિશ માધ્યમના પ્રિન્સિપલ નાયર, ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ કલમભાઈ મોઢા અને PRO દેવજીભાઈ ઉડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ પ્રસ્તુતિ માટે એકેડેમીના મુખ્ય સંચાલક કેતન કોટિયા, સુરત મશાણી અને મહેશ મોતીવરસે શુભકામનાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજવી પાર્ટી પ્લોટ ફંડ હોટેલની સામેથી રંગબાઈ મંદિર સુધી દરિયાઈ પટ્ટી ઉપર આ કોસ્ટલ ટ્રેકિંગનું આયોજન કરાયું હતું. ત્યારે નાના બાળકોથી લઈ અને ભાઈઓ અને બહેનો સહિત 100થી પણ વધારે લોકોએ આ કોસ્ટલ ટ્રેકિંગમાં ભાગ લીધો હતો. પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ ઉપર ચાલતા ઓવરલોડ વાહનોને લઈ અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. હાલમાં મગફળીની સિઝન પૂરી થઈ અને ખેડૂતોના વાડી ખેતરોમાં મગફળીના ડાળખા અને પાન, જેને ખેડૂતની ભાષામાં મગોટું કહેવામાં આવે છે, જે બડા વિસ્તારમાં આ મગોટું પુષ્કળ પ્રમાણમાં વાડી ખેતરોમાં ઢગલા જોવા મળે છે. જ્યાં મગફળીનું વાવેતર થયું નથી તેવા દૂર દૂરથી પશુઓ માટે આ મગોટું લેવા અન્ય ખેડૂતો આવે છે અને ટ્રકો ભરી લઈ જવામાં આવે છે, પરંતુ તે ટ્રકોમાં ઓવરલોડ મગોટું ભરાતું હોવાથી
ટ્રકની બંને સાઈડ 2 ફૂટ બહાર ઘેરાવો નીકળે છે અને ટ્રકની પાછળના ભાગમાં પણ રોડ ઉપર ઢસડાય તે રીતે ભરવામાં આવે છે, જેથી આવા મગોટું ભરાયેલા ટ્રકો પસાર થાય છે ત્યારે સામેથી આવતા વાહન ચાલકો તેમજ ઓવરટેક કરવા માંગતા વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગે છે. ઉપરાંત જે ટ્રકોમાં મગોટું ભરાયેલ હોય તેમાં મજૂરો પણ ઉપર બેસે છે, જેથી જો સાઈડમાંથી જે કપડું અથવા તો તાલપત્રી બાંધેલ હોય તે લીકેજ થાય અથવા સામેથી આવતા વાહન દ્વારા કોઈ ભાગ અડી જાય તો કપડું અથવા તાલપત્રી જો ચીરાઈ જાય તો ઉપર બેસેલા મજૂરોની જાનહાનિ અથવા તો ગંભીર ઈજાઓ થવાનો ભય રહે છે. તે રીતે છકડો રિક્ષા પણ આ જ રીતે મગોટું ભરી અને સતત દોડે છે અને આખા દિવસમાં દરરોજ 25 થી 30 છકડો રિક્ષાઓ બગવદરથી પસાર થાય છે અને તેમાં પણ છકડો રિક્ષા ડ્રાઈવર ડીઝલની ટાંકી ઉપર બેસી છકડો રિક્ષા ચલાવે છે અને ઉપર મહિલાઓ જે કામ માટે મજૂરી આવે છે તે પણ ઉપર બેસેલ જોવા મળે છે. તો આ ગંભીર બાબત છે અને ગઈકાલથી બગવદર પોલીસ એક્શનમાં આવી છે અને આવા છકડો રિક્ષાઓ ડિટેન પણ કરે છે, પરંતુ છતાં પણ ટ્રકો અને રિક્ષાઓ અવિરત દોડે છે અને ખાસ કરી અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક જાગૃતિના અવારનવાર કાર્યક્રમો કરે છે અને વાહન ચાલકોને ભેગા કરી સમજણ પણ આપે છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. હું મહેન્દ્ર કોઢાણીયા, એડવોકેટ. હવે બગવદર બસ સ્ટેન્ડ છે ત્યાં પુષ્કળ દુકાનો આવેલી છે, આજુબાજુના ગામડાઓનો સેન્ટર હોય, ઘણો પબ્લિકનો વ્યવહાર રહેલ છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વાહનોની અવર જવર થાય છે. પરંતુ મુશ્કેલી એવી છે કે બગવદર બસ સ્ટેન્ડ ઉપર આડેધડ વાહનોના પાર્કિંગ થાય છે. 4 લેન રોડ હોવા છતાં પણ રોંગ સાઈડમાં બેફામ ગતિથી અને એકદમ બેદરકારીથી માણસો વાહનો ચલાવે છે. અમુક માલવાહક વાહનોમાં માલ ભરેલો હોય એની ઉપર મજૂરો બેસાડીને નીકળે છે, એના જાનની જોખમ ઊભી થાય છે. એ એકદમ પોળાઈથી માલ ભરતા હોય, વાહનના અકસ્માતો થવાની પુષ્કળ બીક રહે છે. આવી પરિસ્થિતિમાં બગવદરના બસ સ્ટેન્ડ ઉપર જો ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવે તો ઘણી બધી પરિસ્થિતિ સુધરી શકે એમ છે. વધુમાં બગવદર પોલીસ સ્ટેશનમાં જીઆરડીનો અને એસઆરડીનો ઘણો સ્ટાફ રહેલ છે, પરંતુ તેવો સ્ટાફ અમુક એક જ જગ્યાએ 5, 7, 10 જણા ભેગા થઈને આખો દિવસ બેસે છે. તો એવા સ્ટાફને પણ બગવદર બસ સ્ટેન્ડ ઉપર કી પોઈન્ટ ઉપર એકને અલગ બેસાડી અને ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન થઈ શકે છે. અને આ બાબતે પીએસઆઈ શ્રીને રૂબરૂ મળીને પણ મેં રજૂઆત કરેલ છે, પરંતુ કોઈ જાતની કાર્યવાહી હજી આજ દિન સુધી બગવદર બસ સ્ટેન્ડની ટ્રાફિક સોલ્યુશન માટે નથી થઈ. તો તંત્રને વિનંતી છે કે આ બાબતે યોગ્ય થાય, અકસ્માત ઓછા થાય અને પબ્લિકની જાનને એક જે જોખમ ઊભા થયેલ છે તે ઓછા થાય એ બાબતે ઘટતું કરવા મારી વિનંતી છે. ટ્રાફિક પોલીસ બાબત શું કહેશો તમે? બગવદર બસ સ્ટેન્ડ ઉપર કોઈ ટ્રાફિક પોલીસની નિમણૂક નથી. સાંજે સવારે ક્યારેક જીપ લઈને ઊભે છે, 5-7 જણાના લાયસન્સ ચેક કરી અને વયા જાય છે. ખરેખર બગવદર ઉપર જો ટ્રાફિક પોલીસની નિમણૂક કરવામાં આવે તો ઘણી બધી પરિસ્થિતિ સુધરી શકે એમ છે. જો રિક્ષાની અંદર પેસેન્જર ના સમાય તો રિક્ષાની પાછળ પણ પેસેન્જર જીવના જોખમે લટકતા મુસાફરી કરે છે, જેથી અકસ્માતની શક્યતા રહેલી હોય છે. ત્યારે આ બાબત ટ્રાફિક પોલીસ અને જે તે સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરે તે બાબત બગવદર ગામના વતની અને એડવોકેટ મહેન્દ્ર ગોઢાણીયાએ માંગ કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં ફરવાના શોખીનો માટે આજે 1 એપ્રિલે ખાસ આનંદના સમાચાર આવ્યા છે, જેમાં પોરબંદરના બંદરેથી રોરો ફેરીની શરૂઆત કરવાની આજે 1 એપ્રિલે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પોરબંદરમાં હવે દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. પાલિકાને મહાપાલિકાનો દરજ્જો મળ્યો છે. વિસાવાડા ગામ નજીક ઇન્ટરનેશનલ બીચ બનશે તો મોટી ઇન્ડસ્ટ્રી આવવાની વાત પણ ચાલી રહી છે. આટલું જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે પણ જબરો વિકાસ થશે. ત્યારે આજે 1 એપ્રિલે રાજ્ય સરકાર દ્વારા પોરબંદરથી ખાસ રોરો ફેરીની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં નજીકના જ દિવસોમાં પોરબંદરથી વેળાવળ, દીવ પોરબંદરથી ડાયરેક્ટ ગોવા અને મુંબઈ તથા પોરબંદરની માંડવીની પેસેન્જર ક્રૂઝ શરૂ કરવામાં આવશે. 10,000 કરતાં પણ વધારે માણસોની કેપેસિટી ધરાવતી આ ક્રૂઝ ખાસ કરોડો રૂપિયાના ખર્ચે જર્મનથી મંગાવવામાં આવી છે. આ ક્રૂઝમાં ડાન્સિંગ ક્લબ અને બિયર બારનું સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આટલું જ નહીં પરંતુ આ વિશાળ પેસેન્જર ક્રૂઝમાં ફૂટબોલ, ટેનિસ જેવી રમતો માટેની સવલતો પણ મળી શકશે. જે સુહાની સફર માટેની ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પોરબંદરમાં ફ્લાઇટ માટે ખાસ ટિકિટ બુક કરતી એજન્સીમાં હવે આ ક્રૂઝનું પણ બુકિંગ થઈ શકશે તેવું જાણવા મળે છે. ત્યારે ક્રૂઝની રોરો ફેરીને લઈ અને પોરબંદરવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરશું એક ચોરીની ઘટનાની. આ ઘટના બની છે પોરબંદર તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં, જેમાં ડોલર તેમજ રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિતની ચીજોની ચોરી થઈ છે. બોરીચા ગામે ડોબલિયા રસ્તે વાડી વિસ્તારમાં રહેતા હાજાભાઈ વર્ષાભાઈ ખૂટી નામના યુવાને આ ચોરી મામલે પોલીસ ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યું છે કે તારીખ 30/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાના સમયે તેઓ ખેતી કામ માટે ખેતરમાં હતા અને તેમના પિતાજી બોરીચા ગામે ડેરીએ દૂધ પહોંચાડવા ગયા હતા. તે સમયગાળા દરમિયાન કોઈ શખ્સ તેના મકાનમાંથી કબાટમાં રહેલા 15 તોલા સોનાના દાગીના, 70,000 રોકડ રકમ રૂપિયા તથા 3,000 ડોલર મળી કુલ રૂપિયા 5,95,000ની ચોરી કરી ગયો છે. ત્યારે પોલીસે તેની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુરમાં જાહેર રોડ પરથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમાડી રહેલા ખીમા મોહન સોલંકીને ઝડપી લઈ પૂછપરછ કરતા જેઓ જુગારની કપાત મનીષ ગોવિંદ બાલસ પાસે કરાવતો હોવાથી પોલીસે મનીષ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર નજીકના કોલીખડા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પાર્થનગરના ગેટની સામેથી દેવા કારા મારુ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બડા પંથકના બગવદર ગામે પણ દેશી દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે. ત્યારે પોલીસે શાંતિબેન ખીમા વાઘેલા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી શાંતિબેનને દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા અંગે થશે કાર્યવાહી. પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરલોડ વાહનોને લઈને મુશ્કેલી. ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ. પોરબંદરથી રોરો ફેરી અંગે 1 એપ્રિલે રાજ્ય સરકારની જાહેરાત. 10,000 કરતાં પણ વધારે માણસોની કેપેસિટી ધરાવતી ક્રૂઝ હવે પોરબંદરમાં. પોરબંદર તાલુકાના બોરીચા ગામે વાડી વિસ્તારમાં ચોરીની ઘટના. સોનાના દાગીના, રોકડ રૂપિયા તથા ડોલરની પણ ચોરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.